જય દ્વારકાધીશ. સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ભાઈ મકાનને તાળાને એવું વાંચી દીધું છે ને હવે નીકળવાનું છે વાડીએ. અમારા ડોગેશભાઈ જો અમારી ઘરની રખવાળી કરવા માટે અહીંયા બેસી ગયા છે. આ ઓલું કહેવાય ને કે આ એ પ્રાણી છે કે જ્યાં વફાદાર, કે જ્યાં એકવાર ખાઈ ગયો હોય ત્યાં કોઈ દિન કાંઈ રંજાડે નહીં કાંઈ બગાડે નહીં. પણ અમારો આ કૂતરો ભાઈ બહુ અદ્ભુત છે ને કે ઘરની ધ્યાન રાખશે આખો દિવસ ત્યાં બેઠો હોય આખો દિવસ. અમે વાડીએથી ઘરે એટલે ઘરેથી વાડીએ જ આવીને પાછા ત્યાંથી આવીને તો અહીંયા જ બેઠો હોય ને ઘરની ધ્યાન જો અહીંથી રાખતો હોય બધી બાજુથી. પણ એ એટલો વફાદાર છે કે એક રોટલી હાટું થઈને આખો દી અમારી ઘરની ધ્યાન રાખે. આને કહેવાય વફાદારી. તો આ દાઢી બાઢી થોડુંક વધી ગયું છે. સાંજે કપાવવા જવાનું તો તાર બે હેર સલૂન વાળાએ સ્ટેટસ મૂકી દીધું હતું કે 3 દિવસ દુકાન બંધ રહેવાની છે. તો પછી કાંઈ ગયો નતો, પણ હવે 2-3 દિવસ પછી ખોલે પછી દાઢી અને વાળ થોડાક કપાઈ આવશું અને ચાલો હવે નીકળીએ વાડી સાઈડ. બધું કામકાજ આજ પડ્યું મૂક્યું છે અને સીધો આવ્યો છું ઢોર સારવા માટે. તો જો એ બે આયા સરે હે અને હું ધ્યાન રાખું છું એ કે મારા કાકાનો ઓલામાં ન હોય જાય એનો અમારી જાહેર ખાવા મળે. બાકી જુઓ તમે ખાવાની બાકાજીકી બોલાવી દીધી છે. હવે સવારમાં છે ને સારવી તો સારું રહે એટલા માટે છે ને અત્યારમાં સવારમાં છોડી નાખ્યા છે અને સરે છે. એમ કે પછી તડકો થઈ જાય ને તો પછી તડકાના બહુ કાંઈ સરે નહીં. તડકો તો આમ થોડો થઈ ગયો છે પણ હવે છે ને અત્યારે સરે તો કડીક સારવી સાંજકના કડીક છોડશું એટલા માટે જુઓ તમે ખાવાની બાકાજીકી બોલાવે ભાઈ. અત્યાર લગી સરતી હતી ને અત્યારે એમની હાથે જ ત્યાં પાણી પીવા આવી હતી. તો હવે હે ને કે તડકાની સરશે નહીં તો એને બાંધી દઉં અને ઓલી પાડી જે એમને રખડે તો એ ભલે ઘડીક રખડતી અને આપણે હવે જે ખડ લઈ આવી થોડુંક હવે ભાઈ હાટું હે ને બપોર ઘરે જ આવી ત્યારે નાખતું જોવાય ને એટલા માટે તો હે ને આને બાંધી દઉં પહેલાં. અને ભાઈ અત્યારે જો ઢોરાને તો બાંધી દીધા હતા અહીંયા પાછા સારી અને હવે વાટવાની બાકાજીકી બોલાવવાની છે. તો ચાલો બાકાજીકી બોલાવી દઈએ. સુંદડી અને દાંતડી લઈને પોગી ગયો છું જ્યાં અમારું લોકેશન છે ખડ વાટવાનું. તો જો મિત્રો અહીંયા છે આવડું ખડ થઈ ગયું છે શેઢે. તો શેઢો સારો થઈ જાય ને ખડે તે સરસ રીતે થઈ જાય આવી જાય ભેંસ હાટું નીણ એક પણ થઈ જાય. તો અહીંથી આપણે ખડ વાઢવાનું છે તો વાઢવામાં લાગી જાય કામે. હોરા હે ને એટલે બધું કરવું પડે. વિડીયો નાખા રાખવી ને વાહ રેખવું બાકી મજા જ આવે હે ને. આપણા વિડીયોમાં જરા કોમેન્ટ મારી દેજો. અમારે તો શું હોય ભાઈ આવું કામ બામ કર્યા રાખવી ને તમારા સામે મૂકવી જેટલું દેખાડાય એટલું દેખાડવી. પહેલી વાર આ રીતના શૂટ કરું છું કે હે ને નીંદતા ખડાઈ લેતો જ આવું ને તમારી યારે એમ વાતો ચીતો થતી જાય છે બ્લોગમાં. ખબર નહીં અવાજ કેવો આવે છે, લગભગ તો સારો જ આવતો હોય છે. પછી હવે એડિટ કરું ને ત્યારે ખબર પડશે કે કેવો અવાજ આવે છે. સારો નહીં આવતો હોય તો એટલું કટ થઈ જાય. આ બોલો એ બધું ફેલમાં જાય છે. સારો આવતો હોય છે તો ચોક્કસ હું મૂકી દઈશ અવાજ. ઢોરને ખવડાવવાનું હોય ને એટલે થોડુંક ખખેરવું પડે. હું અત્યારે એમાં ધૂળ ને બૂળ ને એવું જાય તો ધૂળવાળું બહુ ન ખવડાવાય એટલા માટે. ઓકે એ ખાય નહીં ધૂળવાળું પણ તોય આપણે ધ્યાન રાખવું પડે થોડું. જો તમે આવડું પોટકું લઈ લીધું છે અને આને છે ને ભાઈ હવે અહીંયા નાખી દઈશ બાવળે ભેંસ હાટું અને બપોરે એને નાખીને વહી જઈશ ઘરે. હાર્ડ વર્કિંગ ફૂલ ભાઈ બાકાજીકી બોલા દેવાની. ઘરે પહોંચી ગયો છું ને આજ છે જમવામાં જોયું સવાણું કારેલાનું શાક, આમાં પાપડ છે અને સાથમાં વેફર ને રોટલી અને ખાવાની બાકાજીકી બોલાવી દઈશ. બીજું તો હું ઘરેથી ખાઈ પીને નીકળી ગયો છું પાછું વાડી બાજુ. થોડીક વાર આરામ કર્યો ને પછી નીકળ્યો છું વાડી સાઈડ. ને આ જો તમે અમારા વાડીના રસ્તે ભાઈ એટલું પાણી ભર્યું રહે ખતરનાક. અને ભાઈ અત્યારે હાલવામાં થોડીક તકલીફ પડે છે બટ કોઈ ના જોઈ લો તો આમાંથી ભાઈ હોરું હાલવું પડે છે. પણ આટલામાં જ એવું આવે છે. બાકી આખો રસ્તો તો મસ્ત રીતે સાફ કરી નાખ્યો છે અને સારો કરી નાખ્યો છે. પણ આટલામાં આજે પાણી ભરાય છે. પાણી ઘણી વાર ફેરાને એવું નાખ્યું પણ તો આટલામાં પાણી ભરાય છે. અને હવે નીકળી ગયો છું ખાઈ પીને વાડીએ. હવે ઘડીક વાડીએ જાઉં અને ઢોરનું પાછું કામકાજ છે એ તો કરવું પડશે. એમાં તો કાંઈ હાલશે નહીં. અને મારા માં હમણાં કાને ભાઈ મકાનનું કામકાજ એટલે શું કહેવાય સાફ સફાઈનું કામકાજ ચાલુ છે એટલે એ કાંઈ આવતા નથી વાડીએ. અત્યારે તો હું એકલો જ જાઉં છું એટલે બધું કામ મારે જ કરવું પડે છે.
અત્યારે તે જઈને મત જઈને પહેલાં હે ને પાડીને એકને છોડી નાખીને ખડને એવું વાટવાનું છે. તો એ વાટીશ ને ઘડીક ઢોર સારીશ અને કરવાનું છે વાસી દઉં. તો આટલું કામ તો ડેઈલી કમ્પલસરી રહેશે જ. ત્યાં એક બે દિવસ મકાન બધા સાફ હરખા ન થઈ જાય ને ત્યાં લગીનમાં. ને અત્યારે હું જે વરસાદ ગયો છે ને તો જે નીંદે એવું પડામાં નથી થયું. તો એટલા માટે ઘરકામનું બધું સાફ સફાઈનું કામ છે તો એ કરી નાખે. તો લેસ ગો નીકળી જાય વાડી સાઈડ. તો એક સરસ મજાનું પોટલું થાય ને એટલું ખડ લઈ લીધું છે. થોડુંક અહીંયા પડ્યું છે અને થોડુંક આમ આગળ પડ્યું છે. તો હવે એ બેને એક હારે કરી નાખવી અને પછી છોડવાના છે આપણે ઢોરને કડેક સરવા મોકલી દઈશું. અને પછી સરસ ત્યાં લગી સારશું ભાઈ. અત્યારે તો હવે કાંઈ કામકાજ એટલું બધું લાંબુ હોય નહીં ભાઈ. આ એટલા જો તમે સાફ કેવું કરી નાખ્યું મસ્ત મજાનું. આવું બધું સાફ થઈ જાય ને આખા શેડે ઠેઠ લગી. અમારે ફરતે બધી બાજુ આવું છે. અહીંયા વાડે છે એક પર અને આમાં હે ને ભાઈ ધરામણા રહે બે મોટા એવી મારા કરતાં પણ મોટા લાંબા. એટલે એ બધું ધ્યાન રાખવું પડે ને. આમાં નોળિયા હોય ને કાંઈ ખબર ન હોય કે વાડમાંથી ક્યારે હું નીકળી જાય. એટલે એની પણ ધ્યાન રાખવું પડે. થોડોક રિસ્ક રહે કે ભાઈ ને થોડીક આપત્તિ રહે. પણ હવે એવું કાંઈ ન હોય ભાઈ. ઢોર રાખ્યા છે એટલે એના માટે બધું કરવું પડે તો એ કરીશું. અને હવે જો પોટકું લઈ લીધું છે તો ફટાફટ હે ને હવે એ બેને ભેગું કરી અને ખોવડે નાખી આવું. અને પછી હવે હે ને ઢોર સારવાનું કામકાજ કરવાનું છે. ઢોરને છોડી દીધા અને ભાઈ વાતાવરણ છે એક નંબર, કાંઈ ન ઘટે એવું. ગરમી પડે ભાઈ જોરદાર. અત્યારે જો તમે ત્યાં બધું પલ્લી ગયું આખું મોઢું અને પરસેવાનું. અને ભાઈ ગરમી થાય કાંઈ ન ઘટે એવી. અને નક્કી આજ વરસાદ હે ને ભૂકા કાઢી નાખે એવું આવવાનો જોરદારનો વરસાદ. બપોરે એક વિશાલભાઈનું છૂટાયું હતું દુકાનનું તો એ પણ પૂરું કર્યું અને અત્યારે આવી ગયો છું વાડીએ. આ જો તમે હવે હા ને એ ભાગશે એવી ભાગશે ને એની વાત જવા દો. ભાગી ને મને ખબર જ હોય પણ હું એને આગળ નહીં થવા દઉં. હવે એ સરશે અને હું કાંઈક નવરો કરીશ. આડોબડા રીલું બીલું જોઈશ ને વિડીયો જોઈશ. ભાઈ સવારમાં એક રીલ આવી હતી ટ્રિગર્ડ ઇન્સાન. ભાઈ બહુ ઝાઝા પૈસા એને આસામનું બહુ ઝાઝા પૈસા ભાઈ. 50 કલાક આખી સ્ક્રીમ કરી લાઈવ સ્ક્રીમ એટલે ભાઈ 50 કલાક એક ધારું કોમ્પ્યુટર સામે બેવું એટલે ભાઈ બહુ ગજબની વાત કહેવાય. અને બહુ ઝાઝા પૈસા ભાઈ એને ભાઈ 70-80 લાખ રૂપિયા દાન કર્યું ભાઈ. બહાડ આવી ગઈ હતી ને પૂરી નદીઓ બંદીઓના ઘર બર તણાઈને જતા એમાં રીલ આવી હતી. એમ આપણે તો 2-3 કલાક એડિટિંગ હોય તો એમ કંઈક થવું મને. અને 50 કલાક એક ધારું બેવું એટલે બહુ સારી વાત કહેવાય. અને સારું જ કહેવાય ભાઈ એટલું બધું દાન કરે. એટલે આમ સરવાની બાકાજી કી બોલાવે છે ને. હવે આપણે હે ને કંઈક હું જોઈશ ઇન્સ્ટા જોઈશ કે વ્લોગ જોઈશ કે ગમી કરીશ. વાતાવરણ થઈ ગયું છે ભાઈ નેક્સ્ટ લેવલ તમે જોઈ લો. અને રીમઝીમ વરસાદ પણ છાંટા આવવા મળ્યા છે. અને ઢોરા આવે સરવતા પાછા ને ઘર તરફ લઈ જવાના છે અને બાંધી દેવાના. હજે તો એવો ફૂલ વરસાદ આવતો નથી, પવન થઈ ગયો હોય થોડો. બાકી વાતાવરણ જોવો તમે નેક્સ્ટ લેવલ વાતાવરણ ભાઈ. આવું વાતાવરણ હે ને કાંઈ ઘટે જ નહીં એવું ભાઈ. મજા આવી જાય. નેચર ઇઝ ધ બેસ્ટ. વાડીએ ભાઈ મજા હે ને ખરી એ તો આવડી આ જ મજા છે. કે અહીંયા અમુક નજારા માણસો પૈસા દઈ દઈને બહાર જોવા જાય ને એ નજારા અમારી વાડીઓમાં જોવા મળે. આમ જોવો ને તમે. બાકી અત્યારે જોવો તમે વાતાવરણના કારણે બધી આમ મોલ કેવો મસ્ત દેખાય તમે. અદ્ભુત એમાં તે સમજો વરસાદ આવતો હોય રીમઝીમ ને અમારી ભેહું સરતી હોય જોઈ લો. વાતાવરણના તો એટલા વખાણ કરું ને એટલા ઓછા પડે. રીમઝીમ વરસાદ આવીને વયો ગયો છે અને ભાઈ વાતાવરણ થઈ ગયું છે પાછું નેક્સ્ટ લેવલ જોઈ લો. 6 વાગી ગયા છે અને હવે હે ને સાંટા રહી ગયા છે તો વાસીદું કરવાનું કામકાજ બાકી છે. તો આજનું વાસીદાનું કામકાજ કરીશ. અને ઢોર હાટું નીણ તો લઈ લીધી હતી એટલે ચાલુ વરસાદ ને એની પહેલા આવીને તરત હે ને પેલા એ જ કામ કર્યું હતું. અને અત્યારે 6 વાગી ગયા છે એટલે હવે ઢોરને કઈ બહાર કાઢવા નથી. ઘડીક હાટું થાય ને કેમ કે હવે અડધો કલાક છે તો હવે ઘડીક હુકી પેલા નીણ નાખી દઈશ ને પેલા કરીશ વાસીદાનું કામકાજ. અને ગામમાં જો મોરલો બોલાય છે એ પણ આવી ગયો ભાઈ. અત્યારે ગામડે અત્યારે મોરલા બોલતા હોય એવું આવી ગયું છે સિસ્ટમ. ઓલા મોરલા તો રહ્યા નથી તો હવે માયક ઉપર મોરલા બોલાવે છે એવું બધું છે. અને વરસાદ તો હવે વયો ગયો છે. તો શ્રાવણ મહિના જેવો હે ને વરસાદ થઈ ગયો છે. શ્રાવણ મહિનામાં કેમ થાય કે થોડોક ટાઈમ આવે થોડોક ટાઈમ વયો જાય. ઝરફરાટ આવે ઝરફરાટ વયો જાય. તો અત્યાર લગી એમનામ ઝરફરાટ આવતું જ રહ્યું હતું. અને અત્યારે હવે વહી ગયું છે. હા 2 દી પહેલા વરસાદ ભાઈ ફૂલ આવ્યો હતો ને ઓલા લાલ બોર્ડમાં ત્યારે અમારે જો આ દિવાલ ચાલુ વરસાદે એટલું આવીને અમારે કરવું પડ્યું હતું. કેમ કે હે ને આમાં આટલી ઈંટું ખોરાઈ ગઈ છે. અને આ મારા દાદાએ મકાન બનાવી દીધું હતું. અને ગોરમટી વાળું મકાન. કેવું ગોરમટીથી ઈંટું એથી અને સણેલું છે. અને અમે પછી જો ચાલુ વરસાદે કાંક આવો જુગાડ કર્યો હતો. ખીલા માર્યા હતા પણ ખીલા શું કહેવાય તમને બતાવું જોવો તમે. ખીલા કાંઈ આમાં રહે એવું નથી. જો ખાડા કેવડા પડી ગયા છે.
ખાડા આવડા પડી જાય ને ખીલા જો તમે, ખીલા અમે આવડા ખૂતાડ્યા હતા પણ એમાં રહે એવા નથી, એટલે ખીલા એક બે આઈના પડ્યા છે. બાકી જુઓ તમે લાકડા નાખી દીધા છે, અને આ બધું એક ઈગલ મૂકી દીધી છે, એક ઓલી બાજુ ઈગલ પડી છે કે વરસાદ બહુ ભૂકા કાઢી નાખે એવો આવવાનો છે, નામ આવવાનો છે. પણ અમારે આ સાઈડ એવો વરસાદ હતો ને, હકીકતમાં ભૂકા કાઢી નાખે એવો હતો ખરા, પણ ભૂકા કાઢી નાખે ને એવો વરસાદ નહોતો. નહીતર તો આ મકાન હે ને અમારું પડી જાત ભાઈ. અત્યારે હે ને હવે વરસાદ હાવ રહી જાય ને એટલે હવે આનું પ્લાસ્ટરનું કામકાજ ચાલુ કરવાનું છે. કેમ કે જોવો તમે બધી બાજુ ખાડા એટલે ઈંટો અંદર વહી ગઈ છે, એટલે આમાં પણ ખડ હોતા ઉગવા મળ્યું છે. જોવો તમે તો આવું હે ભાઈ. આ મકાન અમારા દાદાએ બનાવી દીધા છે, એટલે એને સાચવવાની જવાબદારી અમારી છે. એ બધું બનાવી દે, રચાવી દીધું બધું એમને, પણ હવે સંભાળવાની એની જવાબદારી તો આપણી હોય ને. હું ને મારા પપ્પા બે આવ્યા હતા ચાલુ વરસાદે, તે 2 દી લગી કાંઈ બ્લોગ બનાવ્યા નતા ચાલુ વરસાદના કારણે. અત્યારે તો અમને હે ને બધું જાણવા એમાં મળી જાય કે વરસાદનો મોબાઈલ કાંઈ બહાર કઢાય ને ભાઈ. આજનો વિડીયો બસ અહીંયા જ પૂરો કર્યું છે. ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો ને ભાઈ. જલ્દીથી મળ્યું છે એક નવા બ્લોગમાં. ત્યાં લગી જય દ્વારકા. અમારા વાડીના રસ્તે મસ્ત મજાના કંકોડા થાય છે, તો થોડાક વીણી લીધા છે. જોવા એટલા શાક થઈ જાય ભાઈ, એક જોરદાર બહુ ઓર્ગેનિક વસ્તુ કહેવાય ને, ખાવામાં પણ મજા આવે એવી વસ્તુ છે. અમારે તો હું આ વાડીના રસ્તે જો તમે આ બાજુ બધી બાજુ વેલા છે આના નગરા તે કંકોડાના, તો અત્યારે હે ને આટલા વીણી લીધા છે. ઘર સાઈડ જાતો તો દેખાઈ ગયા, તો મોબાઈલનું જબલું હતું ને એમાં ભરી દીધા છે. હવે શાક તો કાલ સવારમાં બનશે ભાઈ, અત્યારે તો નહીં બને. એટલે કાલનો એક્સપિરિયન્સ, શાકનો એક્સપિરિયન્સ તો તમને કાલે જ કહીશ કે કેવું શાક બને. અમારા તો દર ચોમાસે અહીંયા થતા હતું એટલે ખાતા જ હોવી. બાકી મજા આવે ઓર્ગેનિક વસ્તુ ખાવાની, જે મજા છે ને એ બીજી મજા નથી એમાં. હું પડવાનું છે ઘરે.